અને ગાંધીનગરમાં ચિત્ર શિક્ષકોની ભરતીની માંગની સાથે ધરણા કર્યા। વિદ્યા સમીક્ષા કેન્દ્ર બહાર ઉમેદવારોએ પ્રદર્શન કર્યું। ઉમેદવારોએ ભરતી કરવાની માંગ સાથે રામધૂન બોલાવી। ચિત્ર શિક્ષકની ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો। ત્યારે ઉમેદવારો પોતાની આ માંગને લઈને શિક્ષકોની ભરતીની માંગને લઈને ગાંધીનગરમાં ધરણા પર બેઠા છે। વિદ્યા સમીક્ષા કેન્દ્રની બહાર ઉમેદવારોએ પ્રદર્શન કર્યું। નારાની સાથે રામધૂન બોલાવી ઉમેદવારોએ ભરતી કરવાની માંગ સાથે રામધૂન બોલાવી છે। તો ચિત્ર શિક્ષકની ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે ચિત્ર શિક્ષકની ભરતીને લઈને ઉમેદવારો કે જેમણે રજૂઆત કરી હતી અને ત્યારબાદ તેઓ ધરણા પર બેઠા છે, તેમણે ભરતીની વાતને લઈને આ માંગને લઈને રામધૂન પણ બોલાવી। માત્ર ચિત્ર શિક્ષકની ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે તેમની આ માંગ ગાંધીનગરમાં શિક્ષકોની ભરતી ચિત્ર શિક્ષકોની ભરતીની માંગની સાથે તેમણે ધરણા કર્યા। વિદ્યા સમીક્ષા કેન્દ્રની બહાર બેસી ઉમેદવારોએ આ વાતને લઈને પ્રદર્શન નોંધાવ્યું, પોતાની વાત રજૂ કરી, આ સાથે નારા લગાવ્યા। ઉમેદવારોએ ભરતી કરવાની માંગ સાથે રામધૂન પણ બોલાવી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, ચિત્ર શિક્ષકની ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ, શું વધુ વિગતો? બિલકુલથી વાત કરવામાં આવે તો ચિત્ર શિક્ષકોની લાંબા અરસાથી જે ભરતી નથી થઈ તેને લઈને તબક્કાવાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે છેલ્લા 4 દિવસથી આ ઉમેદવારો દેખાવો કરી રહ્યા છે અને ઉમેદવારોની માંગ એ છે કે ચિત્ર શિક્ષકોની કાયમી શિક્ષકો જે છે તેની ભરતી કરવામાં આવે અને તાત્કાલિક તેની જાહેરાત કરવામાં આવે। ઉમેદવારો જે છે તેમને કોઈ સીધો પ્રત્યુત્તર ન મળતા તેમણે ગાંધીનગર જે છે તે વિદ્યા સમીક્ષા કેન્દ્રની બહાર વિરોધ પ્રદર્શન સાથે રામધૂન બોલાવી હતી અને જે પણ અધિકારીઓ છે તે અધિકારીઓ અથવા સરકાર, રાજ્ય સરકાર ઝડપી નિર્ણય કરે તેવી માંગણી કરી હતી અને કાયમી જે શિક્ષકો છે, ચિત્ર શિક્ષકો, તેની ભરતી કરવાની માંગણી સાથે દેખાવો જે છે તે યથાવત રાખશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી। જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।